દાહોદ તાલુકા પંચાયતમાં નકલી એના કેસો, નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી પોલીસ, નકલી જમીનદારો અને હવે દાહોદ તાલુકામાં નકલી વિભાગીય કોઓપરેટિવ સોસાયટી કતવારાના નામે ₹1,40,235નો નકલી સરદાર આવાસનો ચેક નંબર 19/26/48નો તારીખ 20/6/2018ના રોજ 18નો જોવા મળ્યો. મળતી માહિતી મુજબ દાહોદ તાલુકા પંચાયત કચેરી ખાતે પરમાર કનુભાઈ સાનુભાઈ દસલાનાઓને સરદાર આવાસ અને ઇન્દિરા આવાસની માહિતી વર્ષ 2011, 17 અને 2018 સુધીના આવાસ અંતર્ગત લાભાર્થીના સહાયની રકમ નકલી એજન્સીને આપવામાં આવે, જેની માહિતી અધિકાર હેઠળ માહિતી માંગતા માહિતી તાલુકા પંચાયત કચેરી દાહોદ તરફથી આપવામાં આવી નથી, જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા અને જાણવા મળતા ગરીબ સરદાર આવાસ નામોની રકમ તાલુકા પંચાયત કચેરીના વહીવટ કરતા કર્મચારી અધિકારીઓનો મળીને મોટું કૌભાંડ થયું હોવાનું લોકમુખે ચર્ચાઓ જોર પડ્યું છે. સદર માહિતી મેં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અપીલ કરતા જાણવા મળ્યું. જિલ્લા પંચાયત દ્વારા આ કામો તપાસ સમિતિની રચના કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે, જેને અંદાજિત 3 વર્ષ સુધીનો સમયગાળો થવા આવ્યો હોવા છતાં આજ દિન સુધી તપાસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત કચેરીમાં રજૂ નહીં કરી થયેલ ભ્રષ્ટાચાર દબાવવામાં મદદગારી કરતા હોય તેવું જણાઈ રહ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા ગરીબોને મકાન વગરના લાભાર્થીઓને મકાન આપીને ગરીબી દૂર કરવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે ગ્રાઉન્ડ લેવલે ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તથા એન્જિનિયરો મળીને મોટા પાયે દાહોદ તાલુકામાં ભ્રષ્ટાચાર કરતા જોવા મળ્યા છે. તાલુકા પંચાયત દ્વારા બેંક ન હોવા છતાં વિભાગીય કોઓપરેટિવ સોસાયટીને કતવારાને કયા કામનો ચેક તાલુકા પંચાયત કચેરી દ્વારા આપવામાં આવ્યો છે, જેની માહિતી આજ દિન સુધી નહીં આપવાથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે. તો જિલ્લા પંચાયત કચેરી દ્વારા રચવામાં આવેલ તપાસ સમિતિ દ્વારા વિલંબ થવા બદલ ખુલાસો મેળવી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી અરજદારની માંગ ઉઠવા પામી છે અને માહિતી વારંવાર માંગવા છતાં સમયસર નહીં મળશે તો જિલ્લા પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરી નો ઘેરાવો કરી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળેલ છે. પંચાયત સરદાર આવાસ ઇન્દિરા આવાસના કૌભાંડ થયેલો છે, જે નાણાં સર કોઓપરેટર કતવારા માં ચેક આપેલ છે. એનો ચેક નંબર 19/26/48 નંબરનો છે. 33/65/26/9/22 ચેક નંબર છે. તારીખ 20/6/2018ના રોજ આપેલ છે. જે તે અમે કેટલી રકમનો આપેલો છે? રકમનો આલેલો છે સાહેબ 31,40,235 નો આપેલો છે. તો આ જે વિભાગીય કોઓપરેટિવ સોસાયટી છે એ બેંક છે? ના, એ એજન્સી છે સાહેબ. એજન્સી? હા, એજન્સી છે. તો એમાં તમારું શું નામ છે? આપનું નામ? પરમાર કનુભાઈ સાનુભાઈ, ગામ દસલા, ફળિયું લકણકિયા, રહેવાસી સાહેબ. તો તમારે એમાં શું કેવું છે? અમારે કેવું એવું છે કે સાહેબ, જે તે તાલુકા પંચાયત સાહેબ ટીડીઓ સાહેબને અમારું અહેવાલ એવું કેવું છે કે જે તે અમે સમયગાળામાં આરટી નાખી તો પણ અમને આપ્યું નથી માહિતી. જે સમય મર્યાદામાં અમને માહિતી પૂર્ણ આપે એવી તપાસ કરે, જે તે તપાસ કરે એવું કહે છે કે સાહેબ તપાસ ચાલુ છે, પણ તપાસ હજુ એમને સમિતિ રચેલ છે. ક્યાં સુધી સમિતિ એમની બનાવેલી, ક્યાં સુધી તપાસ કરે? અમે જે તે કોને તપાસ સમિતિ રચી છે? તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત? આ જિલ્લા પંચાયત સાહેબ. કેટલો ટાઈમ થયો અને આ સમિતિ રચી? તો સાહેબ સમિતિ રચીને તો 2 થી 3 વર્ષ થઈ ગયા, પણ અમારી સમય મર્યાદા તો સાહેબ બહુ લાંબો થઈ ગયો. 4 વર્ષથી 5 વર્ષ થઈ ગયા. ત્યાં સુધી અમને એવું કે તમે જિલ્લામાં મોકલી આપી છે તપાસ, એ દફતર આપી મૂક્યું કે તપાસ થાય, એમની માહિતી આલે તો અમે તાલુકાવાળા એવું કહે છે કે સાહેબ કે આપી દઈશું. કોઈ અમને હજુ માહિતી આપેલ નથી. તો આ ચેક શાનો હતો? કઈ રકમનો હતો એમ તમને લાગે છે? અમને સાહેબ લાગે કે સરદાર આવાસ ઇન્દિરા આવાસનો ગરીબ યોજના સરદાર આવાસનો ઇન્દિરા આવાસનો હતો.
તો અમે કીધું તે કે તમે શંકા પ્રમાણે એ લોકોએ અમે આઈટી નાખી એ લોકો કે તમે કઈથી ખોલી લાય એવું બી કે છે સાહેબ. એટલે લાભાર્થીને આ રકમ લાભાર્થીને મળી નથી. ના નથી મળી સાહેબ. એક હપ્તો મળેલ છે, બીજો અને ત્રીજો હપ્તો તો મળેલ છે નથી. એવું એટલે બારોબાર ઉપડી ગયા એમ તમને? બાર ઉપડી ગયા. કોણે ઉપડી આવી તમને ખબર નહીં પડી કઈ? એ તો સાહેબ કે અમને આ ચેક મળ્યો એટલે અમે જાણ કર્યું તો અમને સાહેબે એવું કીધું કે તમે આ ચેક લાયા કઈથી એમ કીધું કે પણ એમ કેવું જોઈએ કે સાહેબ તમારે શું કરવું એવું નથી કહ્યું કે આ ચેક લાયા કઈથી એમ લાયા એટલે અમે ગયા એટલે અમને ગરમ થયા તો અમે આરટીઆઈ નાખી પછી ચેક નંબર આપી મેં દફતર કે સાહેબ તપાસ કરી પછી કીધું કે તપાસ કરીને આપશું એમ કીધું તપાસ કરીએ તો આ લોકોએ સમિતિ બનાવી કે સમિતિ બનાવ્યું કે છે પણ સમિતિ ક્યાં સુધી શોધખોળ કરીને અમને આપશે એમ ના આપે છે તો પછી સાહેબ અમે આગળ જે તે સમય પ્રમાણે અમને આપી દે તો સારું, નહીં તો પછી અમારે ધરણા ઉપર ઉતરવું પડશે, જિલ્લાનો ઘેરાવો કરશું સાહેબ. તો એવા કેટલા લાભાર્થીના પૈસા બારોબાર સોલ્વ કરી જાય એમ તમને લાગે છે? સાહેબ એ તો 2, 3, 4 વર્ષની એટલે બહુ લાંબો કૌભાંડ છે સાહેબ. સરદાર આવાસમાં? હા, સરદાર આવાસમાં છે સાહેબ. એટલે ગરીબોને જે સરદાર આવાસના આવેલા નાણાં ઇન્દિરા આવાસ સરદાર આવાસના બારોબાર કોઈ એજન્સી ઉપાડી ગઈ છે? એજન્સીઓ ઉપાડી ગઈ સાહેબ એવું લાગે ને. આ લોકોને તો સક્ષમ ખબર જ છે સાહેબ પણ કોઈ કેવા માંગતા નથી. અધિકારી તો સાહેબ કે છે આપી દઈશું પણ આપતા નથી. એમને વહેલે તકે અમને માહિતી મળે તો સારું થાય. ઓકે.